મતદારોમાં ભારે ઉત્સાહ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 15 નંદેસરી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે મતદાન શરૂ। વહેલી સવારથી જ ગ્રામજનો મતદાન કરવા માટે મથકે પહોંચ્યા। ગ્રામજનોમાં મતદાનને લઈ જોવા મળ્યો ભારે ઉત્સાહ। અહીં નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંદેસરી તાલુકા પંચાયત સીટનું ઇલેક્શન છે અને મહદઅંશે નોર્મલ અને ક્રિટિકલ બૂથ એ પ્રમાણે બે ભાગની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે। ખાસ કરીને આ નંદેસરી વિદ્યાલય કે જેમાં 4 બૂથ છે અને આ એક જ બિલ્ડિંગ છે ને એમાં 4000 ઉપરાંતનું સ્ત્રી પુરુષોનું વોટિંગ છે। સંવેદનશીલની વ્યાખ્યામાં હોવાથી અહીંયા એક હાફ સેક્શન SRP છે અને અન્ય લોકલ પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે। ખૂબ શાંતિમય વાતાવરણમાં વોટિંગ ચાલુ છે। ધીમી અને મક્કમ ગતિથી લોકો આવી રહ્યા છે અને ખૂબ સારા વાતાવરણમાં શાંતિ અને સલામતી નિર્ભય રીતે નિષ્પક્ષ રીતે વોટિંગ ચાલુ છે। કોઈ પ્રકારની મતદારોને કોઈ તકલીફ કે કોઈ આપ જોઈ રહ્યા છો તો હાલ જ આપની સામે જ જે વેલચીરની વ્યવસ્થા કરેલી છે। આવા લોકોને પોલીસ મદદ હેઠળ વોટિંગ કરવામાં મદદ થઈ રહી છે અને એ સિવાય મેડિકલ ટીમ બી સામે બેઠી છે એટલે જરૂરિયાત મુજબ અમે વ્યવસ્થા ગોઠવી છે। ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાઈ છે 15 નંદેસરી તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં। શું કહેશો, કેવું મતદાન થઈ રહ્યું છે? સારામાં સારું મતદાન થઈ રહ્યું છે। કેવો લોકો કેવો વિશ્વાસ? સારામાં સારો પ્રતિસાદ છે, સારો વિશ્વાસ મને મારા પર મૂકે છે। શું લાગે છે? આ 100% આપણી વિજય છે। શું કહેશો, તમારી સામે હરીફ ઉમેદવાર બી છે અને બસ જંગ છે,